Good morning. Praise the Lord. Blessing for Nation મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. યર્મિયા પ્રબોધકનું પુસ્તક તેનો પહેલો અધ્યાય તેની 19મી કલમ. ત્યાં લખ્યું છે, તેઓ તારી સાથે યુદ્ધ કરશે પણ તને હરાવશે નહીં, કેમ કે તારો છુટકારો કરવા માટે હું તારી સાથે છું, એવું યહોવા કહે છે. હિન્દી અનુવાદમાં પ્રમાણે લખ્યું છે, वे तुझसे लड़ेंगे तो सही परंतु तुझ पर प्रबल न होगे, क्योंकि बचाने के लिए मैं तेरे साथ हूं, यहोवा की यही वाणी है. વાલાઓ, આ સંસારની અંદર દરેક વ્યક્તિ કોઈક ને કોઈક એવા પડકારોનો સામનો કરે છે કે જ્યાં તેણે એ પરિસ્થિતિઓ સામે લડવાનું હોય છે. અને વાલાઓ, એવી લડાઈઓ કે જે પ્રત્યક્ષ રીતે નથી હોતી પરંતુ અદ્રશ્ય સંસારની અંદર હોય છે, કે જ્યાં માણસે એ પરિસ્થિતિની સામે, એ પડકારની સામે એ બાબતનો સામનો કરવાનો છે કે જે પરિસ્થિતિઓ ઘણીવાર યુદ્ધ સમાન હોય છે. પરંતુ પ્રભુ આપણને કહે છે કે એ બાબતો તારી સામે યુદ્ધ કરે પણ તને હરાવશે નહીં, અને એ પરિસ્થિતિઓમાંથી તારો છુટકારો કરવા માટે હું તારી સાથે છું. એટલે કે એ પરિસ્થિતિઓ આપણને નહીં હરાવે, પરંતુ આપણે એ બાબત ઉપર વિજય પ્રાપ્ત કરીશું. શાસ્ત્રની અંદર જો તમે જુઓ તો દાઉદ, કે જ્યારે રાજા પણ નહોતો, જ્યારે તે સેનાપતિ પણ નહોતો, ત્યારે એવા સમયોમાં જ્યારે તે ઘેટા બકરા ચરાવતો હતો, ત્યારે તેણે રીંછની સામે અને સિંહની સામે યુદ્ધ કરવું પડ્યું. પરંતુ તે યુદ્ધ કરે છે પણ એ પરિસ્થિતિ ઉપર તે વિજય પ્રાપ્ત કરે છે, અને તેને પ્રભુ એ બાબત ઉપર છુટકારો આપીને એને વિજેતા ઘોષિત કરે છે. પરંતુ એ યુદ્ધની પરિસ્થિતિમાં તેને જોનારું કોઈ નથી. પછી એક સમય આવે છે કે જ્યારે તેને ગોલિયાથની સામે લડવાનું હોય છે, કે જ્યાં ગોલિયાથ તેની સામે યુદ્ધ કરે છે. ગોલિયાથ કે જે એક પડછંદ યોદ્ધો છે, જે કદી હાર્યો નથી, પરંતુ દાઉદ તેની સામે યુદ્ધ કરીને તેને હરાવે છે. અને પ્રભુ કે જે દાઉદને છુટકારો આપે છે, અને પ્રભુ તેની સાથે હોવાને કારણે તે વ્યક્તિ વિજય પ્રાપ્ત કરે છે. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, યહોશુઆને પણ જ્યારે બાઇબલની અંદર એવી કોઈ પરિસ્થિતિઓનો, એવા કોઈ સંજોગોનો સામનો કરવાનો છે કે જ્યાં અનેક વંશીઓ છે, જ્યાં તેણે યુદ્ધ કરવાનું છે, ત્યારે એને મનમાં એવું થાય છે કે શું થશે. પરંતુ યહોશુઆ 1:9 જો તમે જુઓ તો ત્યાં લખ્યું છે, બળવાન અને હિંમતવાન થા, ભયભીત ન થા અને ગભરાતોમાં, કેમ કે જ્યાં કંઈ તું જાય છે ત્યાં તારો દેવ યહોવા તારી સાથે છે. અને આપણે જાણીએ છીએ કે પ્રભુએ તેને વિજય આપ્યો. પ્રભુ તેને વિજય આપતા જ ગયા. એમ ભલાઓ, તમે તમારા જીવનની જે પણ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છો, જે પણ પહાડ જેવા પ્રશ્નો તમારી સામે ઊભા હોય, તમે એ બધી પરિસ્થિતિઓ પર પ્રભુ ઈસુના નામની અંદર વિજય પ્રાપ્ત કરશો, અને પહાડ જેવા પ્રશ્નો તમારી સામે હટી જશે. યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં તમે વિજય પ્રાપ્ત કરીને પ્રભુને મહિમા આપશો.
પ્રભુ આજના વચન દ્વારા આપણને આશીષ આપે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર, તમે આપેલા આજના સુંદર વચનને માટે આભાર. પ્રભુ, મારી પ્રાર્થના ને મારી વિનંતી છે કે તમારા લોકો તેમના જીવનની અંદર તમારી કૃપામાં વિજય પ્રાપ્ત કરે. પ્રભુ, તમે અમારી સાથે છો. યુદ્ધની પરિસ્થિતિઓમાં તમે યહોવા નિસ્સી બનીને અમને વિજય આપશો. તેના માટે તમારો આભાર. સર્વ આદર અને મહિમા તમને આપીએ છીએ. પ્રભુ ઈસુના નામે માંગીએ છીએ. આમેન. May God bless you. Have a blessed day. Shalom.